બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારોને પણ વરસાદે ધમરોળી નાખ્યો હતો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે મોડી રાત્રે ખાબકેલા વરસાદે લોકોની ચિંતામાં વધારો કરી દીધો। ભારે પવન ફૂંકાતા ઉનાળુ બાજરી જેવા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સર્જાઈ। ધાનેરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। બાપલા, વાછોલ, કુંડી, થાવર, થાખા, નેનાવા, કિંમત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી। વીજળીના ચમકારા સાથે ખાબકેલા વરસાદને કારણે લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી। જોકે હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી મુશ્કેલી પણ વધી। દાંતીવાડા, ડીસા, પાંથાવાડા, અમીરગઢ, ધાનેરા, વડગામ જેવા વિસ્તારોમાં પવન સાથે ખાબકેલા વરસાદ અને મુશ્કેલીઓ લઈને આવ્યો હતો। પાલનપુરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજળી પણ ગુલ થઈ ગઈ। આ તરફ યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। અંબાજીમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયા। મંદિર તંત્રએ પણ તાત્કાલિક પાણીને દૂર કરવા કામગીરી શરૂ કરી। વરસાદના કારણે અંબાજી મંદિરનો નજારો પણ ઘણો જ મનમોહક લાગી રહ્યો હતો। ગરમીથી રાહત મળતા શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી। હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ ખાબક્યો। હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી, જે બનાસકાંઠામાં વરસાદ પડતા આગાહી સાચી ઠરી। જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કરા સાથે વરસાદ પડ્યો। આકાશમાંથી સફેદ ગોળાની જેમ કરા ખાબક્યા। થરાદ તાલુકામાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। રાજસ્થાન સરહદને અડીને આવેલા મોરથલ સહિતના ગામડામાં મોટા આકારમાં કરા સાથે વરસાદ ખાબક્યો, તો પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। ધોધમાર વરસાદની સાથે અનેક વિસ્તારમાં કરા પડ્યા। કરા સાથે પડેલા વરસાદને કારણે પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। હાલ ઉનાળુ પાકમાં બાજરી, ઘઉં જેવા પાક લેવાઈ રહ્યા છે, ત્યારે કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે। હજુ પણ 8 મે સુધી રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે। જે રીતે વરસાદે આગાહી પ્રમાણે વરસવાની શરૂઆત કરી છે, તેને જોતા ચોક્કસ કહી શકાય કે આગામી 2-3 દિવસ કરા સાથે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પડેલા માવઠાએ ખેડૂતો ઉપર મોટી ઘાટ લઈને આવ્યું હોય તેવું પુરવાર કર્યું। કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો છે। રાત્રિના પડેલા કરા સાથે વરસાદને લીધે શક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂતને 18 વીઘા શક્કરટેટીના પાકને નુકસાન થયું। ઇકબાલગઢના મુકેશભાઈ માળી નામના ખેડૂતે 18 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું અને રાત્રે કરા સાથે પડેલા કમોસમી વરસાદને લીધે ટેટીને મોટું નુકસાન થયાનો દાવો છે। ખેડૂતના મતે 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ અમીરગઢ પંથકમાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ તારાજી સર્જી। અમીરગઢ વિસ્તારમાં એવી ભારે આંધી આવી કે ખેતરમાં ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો, જેના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું। તેજ પવન ફૂંકાતા બાજરીનો ઊભો પાક ધરાશાયી થઈ ગયો। કમોસમી વરસાદે અમીરગઢના ખેડૂતોની જાણે કે કમર તોડી નાખી। વડગામ પંથકમાં વરસાદ અને વાવાઝોડાએ આતંક મચાવ્યો। મોડી રાત્રે આંધી સાથે આવેલા વરસાદમાં વડગામના નાનોસણા ગામે શેડ પર લગાવેલા સિમેન્ટના પતરા ઉડીને તૂટી ગયા। પશુઓ માટે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો, પણ અહીં ત્રાટકેલા મિની વાવાઝોડાને કારણે આખો શેડ હવામાં ફંગોળાઈ ગયો। હવામાન વિભાગે અગાઉથી જ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી, છતાં પણ દાંતીવાડા એપીએમસીએ તકેદારીને કોઈ પગલાં ન લીધા હોય તેવી સ્થિતિ જોવા મળી। દાંતીવાડા પંથકમાં મોડી રાત્રે પડેલા વરસાદમાં માર્કેટયાર્ડમાં પડેલી ખેડૂતોની જણસ પાણીમાં તળાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। માર્કેટયાર્ડમાં એરંડા અને રાયડાની 500 બોરી જેટલી જણસ પલળી ગઈ, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો। કમોસમી ખાબકેલા વરસાદે કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। બનાસકાંઠામાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કેરીના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, તો વરસાદ સાથે તેજ ઝડપે ફૂંકાયેલા પવને ખેડૂતોને બમણો માર માર્યો છે। હાલ કેરીની સિઝન ચાલી રહી છે। આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે। તનતોડ મહેનત કરી ખેડૂતોએ કેરીના પાકનો ઉછેર કર્યો, પરંતુ મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતોની આ મહેનત પર પાણી ફેરવી દીધું। પાલનપુરમાં વરસાદ સાથે આવેલા મિની વાવાઝોડાએ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। અહીંની આંબાવાડીમાં 500 જેટલા કેરીના ઝાડ છે। પવનના કારણે તૈયાર થયેલી નીચે ખરી ગયેલી કેરીઓ જોવા મળી। આંબાવાડીઓ રાખનાર વિશાલભાઈ પટનીનું કહેવું છે કે તેઓએ 8 લાખ રૂપિયામાં 500 કેરીનું આંબાવાડીયું રાખ્યું હતું। આશા હતી કે તેમાંથી 15 લાખ રૂપિયાની કમાણી થશે, પરંતુ મોડી રાત્રે ખાબકેલા વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું। વાવાઝોડાના કારણે આંબા પર રહેલી કેરીઓ નીચે ખરી પડી, જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થાય તેવો અંદાજ છે। ખેડૂતનું કહેવું છે કે સરકાર સર્વે કરી અમને સહાય આપે, નહીં તો અમારા માથે દેવાના ડુંગર ચડી આવશે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો। બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો। વહેલી પરોઢે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। અરવલ્લીના મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો।
પવન સાથે ધીમી ધારે પડેલા વરસાદે જિલ્લાના ખેડૂતોની સવારથી જ જાણે કે ઊંઘ બગાડી. અરવલ્લી જિલ્લામાં ઉનાળુ પાકનું સારા પ્રમાણમાં વાવેતર થાય છે અને હાલ પાક લેવાનો સમય પણ ચાલી રહ્યો છે. અત્યારે પવન સાથે પડેલા વરસાદથી બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આ તરફ સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. મોડી રાત્રે જિલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી. જોકે વાતાવરણમાં આવેલા પલટાથી લોકોને અસહ્ય ગરમીથી રાહત પણ મળી. વરસાદે મહેસાણા જિલ્લાને પણ બાકી નથી રાખ્યો. મોડી રાત્રે મહેસાણાના અનેક વિસ્તારમાં વરસાદે જમાવટ કરી. વડનગર, વિજાપુર, વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે માજા મૂકી. વિજાપુરમાં 19 મિલીમીટર, જ્યારે વિસનગરમાં 2 અને વડનગરમાં 5 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. આગામી 8 મે સુધી ઉત્તર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના કારણે ખેડૂતો કદાચ ખેતીમાં નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ઘઉં, બાજરી, જુવાર સહિત ઉનાળુ પાકમાં ખેડૂતોની મહેનત પર માવઠું મોટી ઘાત બનીને ત્રાટકી શકે છે. જોકે ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધી છે. બનાસકાંઠા ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠામાં પડેલા વરસાદે નુકસાની સાબિત